જય માતાજી. કેમ બધા મજામાં? હા મિત્રો, શ્રદ્ધા છે ને, શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. અને શ્રદ્ધા છે જે રાખે એ પથ્થરમાં ભગવાનને જોવે, જલમાં ભગવાનને જોવે, વૃક્ષમાં ભગવાનને જોવે, માણસમાં ભગવાનને જોવે. એટલે કોઈ ને કોઈ માણસની કોઈ પણ ઈષ્ટદેવ પ્રત્યે શ્રદ્ધા હોય. આજે મારે વાત કરવી છે શ્રદ્ધા શું હોય છે ને શ્રદ્ધા શું કામ કરે. મેં સાંભળેલી વાત. મિત્રો, આ વાત 100% સત્ય છે. હવે જ્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતા, આપણા ઉપર અંગ્રેજો જેથી રાજ કરતા, એ વખતની આ વાત છે. અંગ્રેજોને પણ આયાને થોડોક જ સમય થયો હશે કદાચો, અને કાં પછી એમનો અડધો સમય વીતી ગયો, પણ અંગ્રેજોના જમાનાની વાત છે આ. હવે મિત્રો, જૂના જમાનામાં વારે ઘડી દુષ્કાળ પડતા, દુષ્કાળ વશમાં બહુ લાગતા. એનું કારણ છે કે આજના જેવી યોજનાઓ નથી, એટલે માણસોને દુષ્કાળ વહમાં લાગતા. હવે એક માળી કુટુંબ, ધણી ધણિયાણી બે જ. આ માળી સિંધમાં, કારણ કે સિંધુ નદીનું પાણી આવે એટલે નીલો પ્રદેશ, અને માણસો વર્તવા જતા. વર્તવા એટલે પોતાનો જીવન નિર્વાહ ચાલી જાય, સામો વરસ આવે ત્યાં સુધી એને વર્તવાનું કહેતા. હવે એક મુસલમાન, એની ઘણી બધી જમીન, એ જમીન ઉપર એ માળીનું કામ છે, વૃક્ષો વાવવા, ઉછેરવા, બાગાયતના કામ માટે એને રાખ્યો. પણ એના ઘરેથી, જે માળીના ઘરેથી બાઈ હતી, બહુ સુલક્ષણા હતી, પતિને જ પરમેશ્વર માનનારી, અને બહુ સમજી, એમાં સમજ બહુ હતી. એક જ દિવસ થયો અને સાંજે માળીને વાત કરી પોતાના ધણીને કે મને આ જગ્યા ઠીક નથી લાગતી હો, આપણે અહીંયા રહેવા જેવું નથી. આ જે જમીનનો માલિક છે એની નજર સારી નથી. બિચારો માળી ડરી ગયો, ગરીબ માણસ, બહુ દૂર નીકળી ગયા. એટલે વિચાર કર્યો કે આપણે રાતના અંધારામાં સાંજે નીકળી જાય, જતા રહીએ અહીંથી. હવે આ બંને પતિ પત્ની ત્યાંથી જીવ બચાવીને ભાગવો, ઇજ્જત બચાવવી. અને મિત્રો, એ જમીનનો માલિક જે હતો એને તો બધો એને ટાઈમ નક્કી કરી રાખ્યો હતો. ઘોડા ઉપર ચડી અને રાતના જ્યાં માળીને માળણ રોકાયેલા હતા ત્યાં આવ્યો. આમને ન જોયા એટલે રીસમાં ધુઆ ફુઆ થતો, અને પગના નિશાન જોયા કઈ બાજુ ગયા, પાછળ ઘોડો દોડાવી મૂક્યો ભાઈ. હવે આ બિચારા પગેથી ચાલીને તો કેટલે જાય ભાઈ, અને એ માણસ એમને ભેગો થઈ ગયો. માળણ બિચારી સંતાઈ ગઈ, ઘોડાનો ડાબલા સાંભળ્યા, અવાજ સાંભળ્યો, કેડા આવ્યા કરતા હતા. અને આવતા હવે તેના હાથમાં કોવાડી હતી, એટલે એક જ કોવાડીના ઘાથી માળીનું માથું ઉડાડી દીધું. માથું ઉડાડી દીધું, અને આ માળણને ગોતવા માટે આજુબાજુ ઝાડ હશે, આજુબાજુ ખેતર હશે, ત્યાં ઘોડાને દોડાવવા માંડ્યો. આ માળણે જોયું, પતિનું માથું ઉડાડી દીધું. પણ આ રામદેવ પીર બાબાની, દાદા રામદેવની બહુ ભક્ત હતી. એના ઈષ્ટદેવ બાબા રામદેવજી હતા. અને એ બાઈ પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈ અને બાબા રામદેવને અંતરથી આરાધ કરવા માંડી કે હે દાદા, હે રામદેવજી, હવે આવો, મને બચાવો, મારી ઇજ્જત બચાવો દાદા. ડરની મારી
એ ઘોડો આજુબાજુ દોડતો, એને એમ કે મને હમણાં જોઈ લેશે. એટલે પોતાના પતિનું માથું લઈ અને આ બાઈ ભાગી. ભાઈ ધડ ત્યાં જ પડેલો. એને તેનો શિયળ બચાવવો હતો. એકાદ ખેતરવા ગઈ હશે અને આ ઘોડેસવાર પાછળ થયો. સાહેબ વિચાર કરો કે એ બાઈને માટે એ સમય કેવો ગયો હશે. ખુલ્લી કુવાડી, હાથમાં લોહી ત્રબકતી, વિધર્મી માણસ ઘોડા ઉપર સવાર, અને જ્યાં થોડોક ઘોડો છેટે રહ્યો એને હાકલ કરી ઊભી રહે અને બાઈએ રાડ પડી ગઈ, એ દાદા આવતો આજે આવ ભાઈ. અને મિત્રો, નીલા ઘોડા ઉપર ચડલ, દાઢી ધારી, માથે પાઘડી અને હાથમાં ભાલું. જેમ બાઈએ આર્તનાદ કર્યો ત્યાં તો અવાજ થયો કે આવી પૂગ્યો બેન, આવી પૂગ્યો ભાઈ, આવી પૂગ્યો બેટા. એમ કરતા ને એ ઘોડેસવારને ભાલે વીંધી નાખ્યો. બાઈના મોઢા ઉપર, મસ્તક ઉપર હાથ ફેર્યો. તું ધ્રુજ નહીં બેટા, આ શું છે? તો કે મારા પતિનો માથો છે. ધડ ક્યાં પડ્યો? થોડેક દૂર કે પડ્યો છે, ચાલ મારી સાથે. જ્યાં ત્યાં પહોંચ્યા અને બાઈને કહ્યું માથું જ્યાંથી કપણો અહીંયા મૂકી દે, તું સેટ કર. બાઈએ માથું મોકલ્યું અને એ ઘોડેસવારે પોતાની પાસે ખેસ હતો ખભે રાખવાનો. એ ખેસ ઉપર ઓઢાડી અને બાઈને કહ્યું થોડી વાર તું રાહ જો, આંખો બંધ કરી અને બેસી જા, અને પછી આ કપડો એક બાજુ કરીને એને અવાજ દેજે. બાઈ આંખો મીચી થોડી વાર બેઠી, પાછી આંખો ખોલે તો ઘોડેસવાર નહીં. અને બાઈ કપડો એક બાજુ કર્યો એટલે પોતાનો ધણી જેમ નીંદરમાંથી ઉઠે એમ ઉઠ્યો. ભાઈ હવે જે જગ્યાએ મસ્તક જોડ્યો હતો ને એ જગ્યાએ કાળો લીટો થઈ રહ્યો. આપણે કેમ કાળો દોરો બાંધીએ, આવો કાળો લીટો થઈ ગયો. અને મિત્રો, એ ધણી ધણિયાણી પોતાને વતન પાછા આવ્યા. એનો શિયળ બચ્યું બાબા રામદેવજીની કૃપાથી, રણુજાવાળાની કૃપાથી. પણ મિત્રો, હવે વાત એ છે કે પછી એના જે ઓલાદ જે જન્મ્યા ને, જે જન્મે એના દરેકના ગળામાં એક કાળો ગોળ રાઉન્ડ હોય, નિશાન હોય. અને મિત્રો, એ નિશાન આજ દી સુધી હાલ્યો આવે. એની પેઢી 7મી હોય, 8મી હોય કે 5મી હોય, હજી પણ એમના પરિવારમાં બાળક જન્મે ને તો આ જગ્યાએથી ગોળ ચક્કર કાળો રાઉન્ડ હોય, એ એનું મસ્તક જોડ્યો હતો ને એનો નિશાન છે. સાહેબ, કોણ કહેશે કે કળયુગમાં દેવ નથી આવતા? અને એ માળીનો પરિવાર હું માનું ત્યાં સુધી ડીસા, પાલનપુરની આજુબાજુ ક્યાંક રહેતો હશે. સાહેબ, તમે કોઈક પૂછા કરજો. અને આ નગર અમારા પારકરની પ્રખ્યાત વાત, બાબા રામદેવજીની કૃપાનો આ જીવંત ઉદાહરણ તો મેં સાંભળેલી વાત આપની સાથે શેર કરી. આપને કેવી લાગી કોમેન્ટ કરજો, અને કોમેન્ટ સારા કરજો. આ કોઈ ગપ્પો નથી સાહેબ, આ મેં સાંભળેલી વાત, પણ સારા માણસો પાસેથી સાંભળેલી વાત છે. તો આપ પણ થોડી પૂછા કરી અને આ વાત મારી કેટલા ટકા સાચી, આ વાતમાં કંઈ દમ છે કે નહીં, એ માટે તો જય માતાજી.